નમસ્કાર દોસ્તો, આજે એક એવા લોકેશન પર હું લઈને આવ્યો છું કે જે ઘટનાથી કોણ અજાણ હોઈ શકે. આપ જાણો છો એમ 1 વર્ષ પહેલાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની અમદાવાદની અંદર. તો ઓલમોસ્ટ 1 વર્ષ પૂરું થયું એને, અને અમે અમારી ટીમ સાથે આજે અહીંયા ચેક કરવા માટે આવ્યા છીએ. આ જગ્યામાં તમે આવો અને પગ મૂકો ત્યારે તમને એનો અહેસાસ થાય કે એ ઘટના બની એ જે લોકો પીડિત પરિવારો હતા એમના પર અત્યારે શું વીતતી હશે. કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, માત્ર એક વ્યક્તિ જીવતા નીકળ્યા હતા. તમે જુઓ, આજે પણ આખું જે બિલ્ડિંગ છે એ ખંડેર થયેલી હાલતમાં 1 વર્ષ પછી પણ પડ્યું છે. આ એ જગ્યા છે જ્યાં પ્લેનના પાછળનો ભાગ અથડાયો અને પછી આગળના બિલ્ડિંગમાં પ્લેન જઈને અથડાયું અને અહીંયા પડ્યું હતું. અને અહીંયા આજુબાજુના લોકો જ્યારે અમને મળ્યા ત્યારે કીધું કે એટલી ભયાનક આગ હતી કે 100-200 મીટર દૂર સુધી તો લોકો એન્ટ્રી પણ નહોતા કરી શકતા. એ પ્લેનની અંદર બેસનારા લોકોએ ક્યારે કલ્પના પણ કરી હશે કે ઉડાન ભરતા જ એમને આ જીવનમાંથી વિદાય લેવી પડશે. આજે અહીંયા સાંભળવા મળે છે તો ખાલી આ પક્ષીઓનો અવાજ, અને જે લોકો સ્વર્ગમાં સીધાવ્યા, જે નિર્દોષ લોકો હતા, જે ભોગ બન્યા, એમની વેદના, એમની લાગણીઓ. હું આ ઘટના પર સ્થળ પર આવ્યા પછી, અહીં પહોંચ્યા પછી આ બિલ્ડિંગની અંદર જે આગ લાગીને જે કાળા ધુમાડાઓ છે એ જોઈને હું લિટરલી વિઝ્યુલાઇઝ કરું છું, એ મહેસૂસ કરું છું કે એ પરિસ્થિતિ કેવી હશે. ખાલી પક્ષીઓનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી એ લોકોને પછી 2 લાખની સહાયની જાહેરાત મૃતકોને, એ પછી ટાટા ગ્રુપે 1 કરોડની સહાયની જાહેરાત, એર ઇન્ડિયાએ અલગથી 25 લાખના વચગાળાના વળતરની જાહેરાત ને બધી જાહેરાત તો કરી હતી, આર્થિક સહાય તો કરી હતી, પણ જે લોકો જ પરિવારમાં નથી રહ્યા એની ખોટ તો ક્યારેય પૂરી શકાય એવી નથી. તો આજે હું અહીં આવ્યો તો રિપોર્ટિંગ કરવા માટે. તો મને થયું અમારી જે ટીમ પાછળ રિપોર્ટિંગ કરી રહી છે, તો થયું કે ઘટના તમને બતાવવા. જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અહીંયા બેસીને જમતા હતા, એમને તો ક્યારેય કલ્પના પણ નહોતી કરી, કારણ કે બપોરનો સમય હતો અને આ જ સમય હતો જ્યારે હું વ્લોગ બનાવી રહ્યો છું. ઓલમોસ્ટ 1-1.5 વાગ્યો હતો અને ઉપરથી પ્લેન પડ્યું. તમામ લોકો જ્યાં પણ હોય, ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ આપે. આપણે એમના માટે પ્રાર્થના જ કરી શકીએ, અને બીજી એવી પ્રાર્થના કરી શકીએ કે ભગવાન ન કરે આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને. કારણ કે આનું સાચું દર્દ હું કે તમે તો આપણે બોલી શકીએ છીએ, ખાલી કહી શકીએ છીએ, પણ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ જ આનું સાચું દર્દ મહેસૂસ કરી શકે. સીતારામ દોસ્તો. અંદરથી તમને લોકેશન બતાવું. આ મેડિકલના સ્ટુડન્ટ જે બેઠા હતા, અહીંયા રહેતા હતા, એ બિલ્ડિંગ છે. આજે પણ એ મૃતકોની આત્મા અહીંયા ગુંજતી હશે. બહુ દુઃખદ ઘટના હતી, એટલી ભયાનક આગ હતી. તમે જૂના વિડીયો જોયા હશે તો તમને ખબર હશે. જુઓ તો સહી, એનો ધુમાડો ક્યાં સુધી, કેટલો દૂર દૂર સુધી પહોંચ્યો છે. આગ કેવી હશે કે આજુબાજુના બધા જે આ બિલ્ડિંગો છે, 1-2 નહીં પણ 3-4 બિલ્ડિંગો આખા બ્લેક થઈ ગયા છે અંદરથી બળીને રાખ. જુઓ, ઓહો હો હો હો. તે અમારા વિકીભાઈ કેમેરામેન પણ અહીંયા રિપોર્ટિંગમાં આવેલા. બરાબર ને વિકીભાઈ? આગ લાગી તો તમે અહીંયા જ આ જ ઘટના પર કેવું દ્રશ્ય હતું એ વખત? તમે એ તો કહેવા જેવી વસ્તુ નહીં. બહુ આજે 1 વર્ષ પછી ફરીથી પાછા આવ્યા તમે. ઝાડ તો જો લીલાછમ ઝાડ બળી ગયા, આજુબાજુના બધા ઝાડ બ્લેક થઈ ગયા. જો આજે પણ અહીંયાથી જ્યારે વિમાન ઉપરથી પસાર થાય ને, તો આજે પણ આમ રૂવાડા ઊભા થઈ જાય છે અવાજ સાંભળીને ખાલી, કારણ કે એરપોર્ટ નજીકમાં જ છે. જો આ રૂમ બતાવું તમને પીજીના, એના ડોર, કપબોર્ડ, એનું વાયરિંગ.
કાટમાળ હજુ સુધી એઝ ઇટ ઇઝ પડ્યો છે. જો ફેન અહીંયા જે છોકરાઓ હશે એમની કેટલી બધી યાદો સમાયેલી હશે. અહીંયા બેસતા હશે, સૂતા હશે, જમતા હશે, તૈયારી કરતા હશે, વાંચતા હશે. હે રામ. રિપોર્ટિંગ લાઈફની અંદર દોસ્તો તમને હું કહું ને, ઘણા બધા વિષયમાં એવું રિપોર્ટિંગ કરવાનું થાય ને કે રાત્રે તમે જોબ પૂરી કરીને ઘરે બી જાઓ ને તો તમારા માઇન્ડમાં જે તમારી નજર સામે જે દ્રશ્ય જોયું હોય ને સતત એ જ ફર્યા રાખતું હોય. ને ગ્રાઉન્ડ ઉપર જ્યારે તમે રિપોર્ટિંગ કરો ને તો એ લોકોની નજીકથી જ્યારે કોઈ જર્નલિસ્ટ જુએ છે ત્યારે એમની લાગણી અથવા તો એ જે સંવેદના છે એને અનુભવે છે. જ્યારે કોઈ જર્નલિસ્ટ એ સંવેદનાને અનુભવે છે પછી જ્યારે એનો અનુવાદ કરે ને એ અનુવાદ હંમેશા મિનિંગફુલ હોય છે. એટલું યાદ રાખવાનું.